ધોરણ 9 વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ સામાજિક વિજ્ઞાન વિભાગ એ વિકલ્પ 2026। સૌપ્રથમ ચેપ્ટર નંબર 1 ના વિકલ્પ જોઈએ। પહેલું પૂછ્યું છે કે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો વાસ્કો દ ગામાએ। નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો અહીં આપેલું છે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું, તો આ ખોટું છે કારણ કે 1757માં બક્સરનું યુદ્ધ થયું। પછી એ પૂછ્યું છે પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળના 24 પરગણાની જાગીર મળી, તો આ વિધાન ખોટું છે। પછી ત્રીજું, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? તો સૌ જાણીએ જ છીએ કે વોરન હેસ્ટિંગ્સ। અંગ્રેજોએ ત્રીજો મેટ્રો વિગ્રહ કોની સાથે કર્યો? તો ટીપુ સુલતાન। ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? તો ડેલહાઉસી। હવે જોઈએ ચેપ્ટર નંબર 4ના બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય શોક દિન। આમાં બધા લખી નાખ્યા છે ભંગ દિન, તો એ નહીં આવશે, રાષ્ટ્રીય શોક દિન। ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી? તો અરવિંદ ઘોષે। સશસ્ત્ર ક્રાંતિની તૈયારી કોણે કરેલી? ભૂમિકાની તૈયારી કોણે કરી હતી? તો અરવિંદ ઘોષે। પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો? તો મેડમ ભીખાઈજી કામાએ। ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? તો ગોપાલકૃષ્ણ ગોખલે। કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા? તો મોર્લેન મિન્ટો। કયા સુધારાઓએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યો? તો મોર્લેન મિન્ટો। હવે છે ચેપ્ટર નંબર 7ના પહેલું, ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાં કયું રાજ્ય અલગ પડ્યું? ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાં તેલંગાણા રાજ્ય અલગ પડ્યું। ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડ્યું? તો ઝારખંડ બિહારમાંથી અલગ પડ્યું અને આંધ્રપ્રદેશ તેલંગાણામાંથી। પછી હાલ ઈસવીસન 2016 ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે? તો 29 રાજ્યો। નીચેનામાંથી કયા બે રાજ્યો 7 સિસ્ટર્સમાંના રાજ્યો નથી? તો ઉત્તરાખંડ અને ઝારખંડ 7 સિસ્ટર્સમાંના રાજ્યો નથી, ઉત્તરાખંડ અને ઝારખંડ। નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં 29મું રાજ્યોમાંનું એક નથી? તો ગોવા જે છે તે 29મા રાજ્ય। હવે આવે છે ચેપ્ટર નંબર 12। નીચેના દરેક પ્રશ્નોના વિકલ્પના ઉત્તર જ આપવાના છે। તો પહેલું છે ચૂંટણીઓ લોકશાહીની શું ગણાય છે? પારાશિશુ। શું ગણાય છે? પારાશિશુ। નીચેનામાંથી કોની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા થાય છે? તો રાષ્ટ્રપ્રમુખ। લોકશાહીને જીવંત કોણ રાખે છે? તો ચૂંટણી જે છે તે લોકશાહીને જીવંત રાખે છે। પછી નીચેનામાંથી કયું માધ્યમ લોકમાતાના ઘડતરમાં ફાળો આપતું બીજાણું માધ્યમ છે? તો રેડિયો જે છે તે લોકમતના માધ્યમ છે। પછી નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ છે? તો કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા ઇટ ઇઝ અ રાષ્ટ્રીય પક્ષ। ચેપ્ટર નંબર 22। બે તરફનો વાહન વ્યવહાર ધરાવતા જાહેર માર્ગ પર માર્ગની કઈ તરફ વાહન ચલાવવું જોઈએ? માર્ગની ડાબી તરફ। બે તરફનો જો વાહન વ્યવહાર હોય તો જાહેર માર્ગ પર માર્ગની કઈ તરફ વાહન ચલાવવું જોઈએ? ડાબી તરફ। કોઈ માર્ગ પર એક કરતાં વધુ લેન હોય ત્યારે ભારે વાહન કઈ બાજુમાં ચલાવવું જોઈએ? માર્ગની ડાબી બાજુ। પછી કેવા વાહનોને આગળ જતા અગ્રતા આપવી? તો આપાતકાલીન વાહનને, ઉદાહરણ તરીકે એમ્બ્યુલન્સ। નેક્સ્ટ, ડાબી તરફ જવા માંગતા વાહન ચાલકે કઈ લેનમાં આવી જવું જોઈએ? પોતાની ડાબી તરફની લેનમાં આવી જવું જોઈએ। જો ડાબી તરફ જતા હોય વાહન ચાલક તો એને ડાબી તરફ જ હોવું જોઈએ ને। પછી જો માર્ગ 1 વે જાહેર કરેલો હોય તો તમે શું કરો? જો માર્ગ જે છે તે 1 વે જાહેર કરેલો હોય તો તમારે શું કરવાનું? જે દિશામાં વાહન વ્યવહાર પ્રતિબંધિત હોય તે દિશામાં નહીં જવાનું, જે દિશામાં બંધ છે તે રસ્તામાં નહીં જવાનું। વોચિંગ ધીસ વિડીયો।